કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ફન ફેક્ટ ગુજરાતી। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું તુલસી વિશે કંઈક નવું। આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ છે। આ છોડને પવિત્ર માનવામાં આવે છે। કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને સાથે તુલસીને જળ પણ ચડાવવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે પાણી આપવાનો યોગ્ય સમય શું છે? ધાર્મિક માન્યતાઓના આધારે રવિવારે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ। આ સિવાય એકાદશીના દિવસે પણ તુલસીને જળ ચડાવવામાં આવતું નથી। તુલસીને જળ ચડાવવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે। સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે તુલસીને જળ ચડાવવાની વિશેષ માન્યતા છે। એવું કહેવાય છે કે આનાથી માતા તુલસી પ્રસન્ન થાય છે। એવું માનવામાં આવે છે કે આ સમયે તુલસીને જળ અર્પણ કરવાથી ઘરમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। ચાલો હવે જાણીએ ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં। તુલસી તેના આયુર્વેદિક અને ઔષધિ ગુણોને કારણે ખૂબ જ ખાસ છે। આ સિવાય વાસ્તુમાં પણ તુલસીના છોડનું ઘણું મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં 1, 3, 5 અને 7 તુલસીનો છોડ લગાવી શકાય છે। મતલબ કે વિષમ સંખ્યામાં જ વૃક્ષો વાવવા જોઈએ ને સાથે તુલસીનો છોડ સીધો જમીનમાં ક્યારેય ન વાવવો જોઈએ। તુલસીના છોડને હંમેશા કોઈ વાસણમાં અથવા તો માટીના બનેલા કુંડામાં જ વાવવો જોઈએ ને સાથે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને અથવા તેના પાનને તોડવું ના જોઈએ। મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે। કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો। તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો તે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર બતાવો અને અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજી સુધી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।